इंस्टाग्राम आईडी हमेशा माटे डिलीट कई रीते करवी। तो मित्रों आजना विडियो में आपणे जाणीशुं आपणे मोबाइल थी इंस्टाग्राम अकाउंट ने परमनंटली डिलीट कई रीते करवुं। तो एना माटे शुं करवानुं पूरो प्रोसेस आजना विडियो में जाणीशुं। तो मित्रों विडियो ने अंत सुधी पूरो जोई लेजो। आजना विडियो में स्टेप बाय स्टेप पूरी माहिती जाणीशुं, तो खास विडियो में बने रहेजो। तो चलो मित्रों विदाउट वेस्टिंग टाइम विडियो शुरू करिए। बट विडियो शुरू करता पहला जो हजू सुधी तमे अमारी यूट्यूब चैनल ने सब्सक्राइब न करी हो तो नीचे सब्सक्राइब बटन है दबावी सब्सक्राइब करो और घंटी आइकन क्लिक करी ऑल पर सेट कर देजो, जेथी अमारा नवा विडियोस तमे सौथी पहला जोई शको छो। तो चलो मित्रों विडियो ने शुरू करिए। तो सौथी पहला तो तमारे प्ले स्टोर में जईने इंस्टाग्राम एप्लिकेशन ने अपडेट कर लेवानी छे, जेथी तमारा इंस्टाग्राम में जो लेटेस्ट फीचर हशे नवा फीचर 2025 ना लेटेस्ट फीचर्स आवी जशे। तो पछी तमे आने एकदम डिलीट करी शको छो। तो सौथी पहला तो तमारे इंस्टाग्राम एप्लिकेशन ओपन करवानी छे અને તમારે એકાઉન્ટ લોગિન કરી લેવાનું છે। જે ડિલીટ કરવાનું હોય એ એકાઉન્ટ લોગિન કરી લેવાનું છે। ત્યારબાદ તમારી સામે આવી રીતે આવી જશે। હવે અહીં તમારે તમારી પ્રોફાઇલનું આઇકન છે એની ઉપર ક્લિક કરવાનું છે। પ્રોફાઇલમાં ક્લિક કરશો એટલે આવી રીતે આવી જશે, તમારી પ્રોફાઇલ ખુલી જશે। ત્યારબાદ તમારી સામે એક 3 લાઈન હશે એની ઉપર ક્લિક કરવાનું છે ઉપરની સાઈડ, એની ઉપર ક્લિક કરશો એટલે કાંઈક આ રીતે ઓપ્શન ખુલી જશે। હવે અહીંયા તમને એક ઓપ્શન મળશે એકાઉન્ટ સેન્ટરનું, એની ઉપર ક્લિક કરવાનું છે। એકાઉન્ટ સેન્ટરમાં ક્લિક કરશો એટલે આવી રીતે ઓપ્શન ખુલી જશે। હવે અહીંયા તમને નીચે સ્ક્રોલ કરવાનું છે, થોડુંક સ્ક્રોલ કરશો ને અહીંયા તમને મળશે ઓપ્શન વ્યક્તિગત માહિતીનો, એની ઉપર ક્લિક કરવાનું છે। તો ક્લિક કરશો એટલે અહીંયા તમારે જન્મ તારીખ અને ઈમેલ આઈડી બતાડી દેશે અને એની નીચે એક ઓપ્શન છે એકાઉન્ટ માલિકી અને નિયંત્રણ, તો એની ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે બે ઓપ્શન મળશે બંધ કરવું અને ડિલીટ કરવું, તો આની ઉપર ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે તમારી પ્રોફાઇલ ખુલી જશે, તમારા ફોનમાં કેટલી પ્રોફાઇલ છે કેટલી આઈડી છે એ બધું ખુલી જશે। તો તમારે જે ડિલીટ કરવાની હોય એની ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે કંઈક આ રીતે આવી જશે। હવે અહીં બે ઓપ્શન છે મિત્રો, આમાં ખાસ ધ્યાન આપજો, ડીએક્ટિવેટ કરો અને ડિલીટ કરો। તો આમાં તફાવત મિત્રો શું છે, નામ તો સરખું લાગે છે બટ આમાં ઘણો બધો તફાવત છે। તો ડીએક્ટિવેટ કરશો એટલે તમારું ટૂંક સમય માટે થશે, કે દાખલા તરીકે તમારે કોઈ બોર્ડ એક્ઝામ વગેરે છે, બોર્ડની પરીક્ષા વગેરે હોય ત્યારે તમે ડીએક્ટિવેટ કરી શકો છો, જેથી પરીક્ષા પછી તમે પાછું તમારું એકાઉન્ટ પાછું લઈ શકો છો। તમારે જ્યારે પણ એકાઉન્ટ એક્ટિવેટ કરવું હોય ત્યારે કરી શકો છો, તમે કોઈ તકલીફ નહીં આવે। બટ જો તમે ડિલીટ કરી દેશો ને તો તે હંમેશા માટે ડિલીટ થઈ જશે, તે પાછું લઈ શકાશે નહીં, કોઈ પણ સંજોગોમાં એ એકાઉન્ટ પાછું નહીં આવે। તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો મિત્રો। જો તમારે ટૂંક સમય માટે કરવું હોય તો ડીએક્ટિવેટ ઉપર ક્લિક કરવાનું છે, જો હંમેશા માટે કરવું હોય તો ડિલીટ ઉપર ક્લિક કરવાનું છે અને ચાલુ રાખવાનું બટનમાં ક્લિક કરી દેવાનું છે। જેવું ક્લિક કરશો એટલે આ રીતે આવી જશે। હવે અહીંયા કન્ટિન્યુ કરવાનું છે, ચાલુ રાખો બટન ક્લિક કરી દેવાનું છે એટલે હવે અહીંયા તમારી સામે કારણનું લિસ્ટ ખુલી જશે। તમારે શું કારણ છે કે તમારે એકાઉન્ટ ડિલીટ કરવું છે, તો તમારે કારણ કોઈ પણ સિલેક્ટ કરી શકો છો, કોઈ પણ એમાં સિલેક્ટ કરી લેજો, કોઈ ફરક નથી।